हसता होठ मळे तो कधीक विना नयन आपणू जीवन आपणू जीवन आपणू जीवन आपणू जीवन अवसर मळशे आनंदी हसता हसता उजवशो हसता हसता उजवशो धरती ऊपर है जीवश रहशे जेवो गगन आपणू जीवन आपणू जीवन आपणू जीवन आपणू जीवन कधीक लागे रण जेवूं तो लागे कधीक उपवन आपणू
सितारा विना मने शानी चिंता सहारा विना નથી રાત એકે નથી રાત એકે સિતારા વિના મને શાની ચિંતા સહારા વિના મને શાની ચિંતા સહારા વિના કરે મારી હોડી છો તોફાનમાં તરે મારી હોડી છો તોફાનમાં તરે મારી હોડી છો તોફાનમાં નથી કોઈ સાગર નથી કોઈ સાગર કિનારા વિના નથી રાત એકે સિતારા વિના મને શાની ચિંતા સહારા વિના મને શાની ચિંતા સહારા વિના बधी जंखनाओं में थंबे जड़ी बधी जंखनाओं में थंबे जड़ी बधी जंखनाओं में थंबे जड़ी मने जोइए મને જોઈએ શું તમારા વિના નથી રાત એકે સિતારા વિના મને શાની ચિંતા સહારા મને શાની ચિંતા સહારા વિના વહે લોહી તારી કુખેથી ઈસુ વહે લોહી તારી કુખેથી ઈસુ વહે લોહી તારી કુખેથી ઈસુ શકે કોણ તારી શકે કોણ તારી એ ધારા વિના
નથી રાત એકે સિતારા વિના મને શાની ચિંતા સહારા વિના મને શાની ચિંતા સહારા વિના. ગુજરાત ડાયોસિસ દ્વારા આયોજિત બાઇબલ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને આ તક આપી. સાથે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો પણ હું આભાર માનું છું કે તેમણે આ કાર્યને માટે મારી પસંદગી કરી. આ કાર્યક્રમને આપ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ તેવી ટેકનિકલ ટીમનો પણ આભાર માનું છું. અને આ રેકોર્ડિંગ માટે મારા મિત્ર દેવાભાઈ હેગિન્સનો પણ હું આભાર માનું છું. તે સાથે આપ સૌ મને નમ્રતાથી સાંભળો છો માટે આપ સૌનો પણ હું આભાર માનું છું. સંદેશાની શરૂઆત કરીએ પહેલા આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. સ્વર્ગીય અને જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને આ તક પૂરી પાડી છે. પ્રભુ, અમારા મનના કોલાહલોને તમે શાંત કરો, જેથી કરીને અમે તમારો અવાજ સાંભળી શકીએ. તમારા વચનો સાંભળવાની અને સમજવાની અમને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. આજની આ સ્ટડીને માટે એક ટૂંકા શાસ્ત્ર પાઠની મેં પસંદગી કરી છે. માથીની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 17 થી 19 કલમ સુધી હું વાંચીશ. માથીની સુવાર્તા 20મો અધ્યાય 17 થી 19. અને ઈસુએ યરૂશાલેમ જતા રસ્તે 12 શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે અને ઠઠ્ઠા મશ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દાડે પાછો ઉઠાડાશે. પ્રભુ પોતાના વચનોને આશીર્વાદિત કરો. મિત્રો, આપણે સૌ પેન્ડેમિક એટલે કે મરકી અને મહામારીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આપણી ચારે બાજુ પીડા, દુઃખ, અજંપો જોવા મળે છે. કોઈ પોતે દુઃખી છે તો કોઈએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેથી આજે આપણે દુઃખ વિશે થોડું મનન કરવા માંગીએ છીએ. હું સંદેશાની શરૂઆત એક નાની વાર્તાથી કરવા માંગુ છું. ગામડાનો એક છોકરો રોજ સાંજે તળાવ કાંઠે રમવા જાય. તેને જોઈને તળાવમાંથી એક કાચબો બહાર આવે. બંને મસ્તીથી રમે. રાત થતા દીકરો ઘરે પાછો વળે. આ રોજનો નિત્યક્રમ. અને તેથી એ છોકરાને કાચબા સાથે સરસ મિત્રતા બંધાઈ ગયેલી. એક સાંજે છોકરો તળાવ કાંઠે ગયો. જોયું તો કાચબો ઊંધો પડેલો. તેણે માની લીધું કે કાચબો મરણ પામ્યો છે. તે દોડતો ભાગતો ઘરે ગયો. આખું ઘર માથે લીધું, તોફાન મચાવી દીધું. મારો મિત્ર મરી ગયો, મારો મિત્ર મરી ગયો. છોકરાના પપ્પા ચતુર. તેમણે જોયું કે દીકરાને આઘાત લાગ્યો છે, તેથી તેમણે આઘાતને આનંદમાં પરિવર્ત કરવાનો પ્રયાસ કર્યો.
તેમણે તે દીકરાને કહ્યું કે બેટા, જો કાચબો તો મરી ગયો છે, પણ હવે આપણે તેની દફન વિધિ કરી શકીએ. છોકરા માટે આ નવી વાત હતી. પપ્પાએ આગળ વાત વધારી, આપણે રમકડાની ગાડી લાવીએ, તેમાં કાચબાનું શબ મૂકીશું, તેને ફૂલોથી શણગારીશું, તારા મિત્રોને બોલાવીશું, ગીત અને સંગીત સાથે આપણે કાચબાના શબને લઈ જઈશું અને તેને દફનાવીશું. દીકરાને આ વાતમાં રસ પડ્યો. કેટલી મજાની વાત! મિત્રો આવશે, સંગીત હશે, રમકડાની ગાડી હશે, કાચબાની ફ્યુનરલ થશે, કેટલી મજા! ચાલો પપ્પા, આપણે કાચબાને લઈ આવીએ. તેઓ તળાવ કાંઠે ગયા. જોયું તો કાચબો મળે નહીં. થોડી વારમાં કાચબો તળાવના પાણીમાંથી ચાલતો ચાલતો મસ્તીથી બહાર આવ્યો. દીકરાએ જોયું કે કાચબો તો જીવે છે. ક્ષણવારમાં તેણે જે દફન વિધિની નયનરમ્ય કલ્પના કરેલી, મનગમતી મનમોહક કલ્પના કરેલી, એ કલ્પનાને તેણે ધરાશાયી થતી જોઈ. તેણે તરત બૂમ પાડી, પપ્પા પપ્પા, કાચબાને મારી નાખો, કાચબાને મારી નાખો. આ એક ટૂંકી વાર્તા છે. જેસ્યુટ સાધુ એન્થની ડિમેલોએ લખેલી આ વાત, પણ બહુ ઊંડો સારાંશ છે તેમાં. કાચબો જીવતો હોય અને તેની સાથે રમવાથી મને ખુશી મળતી હોય તો કાચબો જીવતો વાલો, અને કાચબો મરી જાય અને તેની દફન વિધિથી મને આનંદ થતો હોય તો કાચબો મરેલો મને વાલો. કાચબો જીવે કે મરે, મને તેનાથી કોઈ નિસ્બત નહીં. મને તો મારું સુખ વાલું. આ સંસારની વાસ્તવિકતાને આ વાર્તામાં વણી લેવામાં આવે છે. મિત્રો, આપણે સૌ પણ ઓછે વત્તે અંશે આ જ પ્રકારની માનસિકતા ધરાવીએ છીએ. આપણે સૌ સુખના શોધકો અને સુખના ચાહકો છીએ, અને તે પણ જન્મજાત છીએ. નાનું બાળક માતાના કુંખમાંથી બહાર આવે એટલે રડે છે. મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે તે કમ્ફર્ટ ઝોનમાંથી હવે કરેજ ઝોનમાં આવ્યું છે, માટે તે રડે છે. માની કુંખમાં તેને હૂંફ હતી, સુખ હતું. બહાર આવવાથી તેને લાગે છે કે એ સુખ ચાલ્યું ગયું છે અને હવે સંઘર્ષ છે, માટે તે રડે છે. આપણે બાળકોને રડવા નથી દેતા. એ રડે તો આપણે તેને તેની મનગમતી ચીજ લાવીને આપીએ છીએ અને તેને છાનું રાખવાનો તરત પ્રયાસ કરીએ છીએ. આમ નાનપણથી આપણા મનમાં એક ગ્રંથિ બંધાય છે કે આ જગતમાં તો આપણે સુખ જ શોધવાનું, આ જગતમાં દુઃખ અસ્વાભાવિક છે, અને મનોવૃત્તિ આજીવન ટકે છે. એ બાળક મોટું થાય છે પછી તે સત્તા, સંપત્તિ, સન્માન, સમૃદ્ધિમાં સુખ શોધે છે. જાણે કે સુખની શોધ એ જ તેના જીવનનો હેતુ બની જાય છે. ચર્ચમાં પણ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ઘણીવાર તે સુખની શોધ કરે છે. એ પ્રવૃત્તિઓમાં તેને સુખ મળે, આનંદ મળે તો તે પ્રવૃત્તિઓમાં ભાગ લે. ઈશ્વર પાસે તે પ્રાર્થના કરે ત્યારે પણ મહદઅંશે સુખની જ માંગણી કરે છે. પ્રભુ મને સુખી કરો, અથવા તો પ્રભુ મને જે સુખ મળે છે જેમાંથી એવી ચીજ વસ્તુઓને એવા આશીર્વાદો આપો. આને પ્રોસ્પરિટી ગોસ્પલ પણ કહેવામાં આવે છે. પરંતુ જીવનની રચના પ્રભુએ કંઈ અનોખી કરી છે. આ જીવનમાં સતત સુખ જ મળે એવું શક્ય બનતું નથી. પળમાં રડાવે, પળમાં હસાવે, પળમાં તડકો છાંયો, માટીનો સર્જાયો માનવ, સુખ દુઃખમાં રંગાયો. કદીક હસતા હોઠ મળે તો, કદીક ભીના નયન. આ આપણું જીવન, આ આપણું જીવન,
કદીક લાગે રણ જેવું તો લાગે કદીક ઉપવન. સુખની શોધમાં નીકળેલો માનવી તેને દુઃખ મળે ત્યારે તેને સ્વીકારી શકતો નથી. ફાઇટ અથવા ફ્લાઇટ એ બે પ્રકારના પ્રતિભાવો તે કેળવે છે. તે દુઃખને સ્વીકારી શકતો નથી. જન્મજાત સુખની શોધ અને સુખનો ચાહક રહેલો માનવ દુઃખ પ્રત્યે પ્રેમ, દુઃખને આવકારી શકતો નથી. પવિત્ર શાસ્ત્રમાં તો આપણે જુદી ઘટના જોઈએ છે. માણસ એવું માને છે કે કર્મના લીધે સુખ અને દુઃખ મળે. સારું કર્મ કરવાથી સુખી થવાય, ખરાબ કર્મ કરવાથી દુઃખી થવાય. આને રીટ્રિબ્યુટિવ લો પણ કહે છે, કર્મનો સિદ્ધાંત પણ કહી શકાય. અને જૂનો કરાર મહદઅંશે આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પરંતુ પવિત્ર શાસ્ત્રમાં જ આપણે એક બીજા પ્રકારનો પણ નિયમ જોઈએ છે, જેમાં વ્યક્તિ ખૂબ સારી હોય, ઈશ્વર પરાયણ હોય, આજ્ઞા પાલન કરતી હોય, અને તો પણ આપણે તેને દુઃખી થતી જોઈએ છે. સારા કર્મો કરવા છતાં પણ પ્રભુના સેવકોને આપણે દુઃખી થતા જોઈએ છે. આપણે યુસુફનું દ્રષ્ટાંત લઈ શકીએ. 12 પુત્રોમાં સૌથી સારો, સૌથી સંસ્કારી દીકરો, અને તેના ભાઈઓની ઈર્ષાનો ભોગ બનવું પડ્યું. દાનિયેલના જીવનમાં પણ એવું જોઈ શકાય છે. તેને પણ સિંહોના બિલમાં અને અગ્નિની ભઠ્ઠીમાં જવું પડ્યું. અને નાની અને નમણી રૂથ, તરુણી, એ સમયે તો 14 અને 16 વર્ષની ઉંમરે લગ્ન થતા એવી યુવાનીમાં વિધવા થયેલી એ છોકરી, ત્યાંથી આગળ જતા મુર્દખાઈને પણ આપણે જોઈએ છે. તેને ફાંસીના માછડે ચડવાનો વારો આવ્યો. નવા કરારની શરૂઆત ઈસુની પીડાઓ અને ઈસુની યાતનાથી થાય છે. એવું કહેવાય છે કે આ જગતમાં ઈસુ જેવી પીડા કોઈએ વેઠી નથી. ઈસુના 12 શિષ્યો પણ ખૂબ જ કરુણ રીતે મૃત્યુને ભેટતા આપણે જોઈ શકીએ છીએ. પિતરને ઊંધે માથે લટકાવવામાં આવે છે, બાર્થોલોમીની ચામડી ઉતરડી નાખવામાં આવે છે, થોમાને ભાલો મારવામાં આવે છે, તિમોથીને લાકડીના દંડાથી મારી નાખવામાં આવે છે, સ્ટીફનને પથ્થરે મારવામાં આવે છે. પાઉલ તો પોતાની યાતનાઓનું એક આખું વર્ણન કરે છે, યાદી બનાવે છે. શરૂઆતની ખ્રિસ્તી મંડળી પણ યાતનામાંથી પસાર થાય છે. ઈસુ ઉપર વિશ્વાસ મૂકીને નવા સવા ખ્રિસ્તી થયેલા રોમના લોકો, રોમમાં નીરોનું શાસન આવ્યું. નીરોએ રોમને આગ લગાડી અને એનો આક્ષેપ ખ્રિસ્તીઓ ઉપર મૂક્યો અને ખ્રિસ્તીઓની દારૂણ સતાવણી શરૂ થઈ. તેમને વિશાળ સ્ટેડિયમમાં ભૂખ્યા અને હિંસક પશુઓની વચ્ચે ફેંકી દેવામાં આવતા. તેમને સાદડીઓમાં બાંધીને પર્વત ઉપરથી ફેંકવામાં આવતા. એ ખ્રિસ્તીઓને જીવતા સળગાવી દેવામાં આવતા. પારાવાર યાતનામાંથી રોમના શરૂઆતના ખ્રિસ્તીઓ પસાર થયા. નજીકના ઇતિહાસની વાત કરીએ તો આપણા મિશનરીઓએ પણ કંઈ ઓછું નથી વેઠ્યું. ગ્લાસગો પ્રભુની આજ્ઞા અનુસાર અજાણ્યા દેશ, અજાણ્યા લોકો તેમની વચ્ચે આવી પહોંચ્યા. 6 મહિના લાંબી દરિયાવી મુસાફરી કરીને સૌરાષ્ટ્ર આવ્યા અને તેમની દીકરી મરણ પામી. રાજકોટમાં કબર છે તેની. સરસ દેવદૂતનું શિલ્પ છે કબર ઉપર. તેમનો મિત્ર અલેક્ઝાન્ડર કેર, તેનું મરણ થયું. ઉત્તર ગુજરાતમાં થોમસન સાહેબ
પ્લેગના દર્દીઓની સારવાર કરતા મરણ પામ્યા. બર્કિટ સાહેબ ઘોડા સાથે મેશ્વો નદીમાં તણાઈ ગયા. અનેક ઉદાહરણો આપી શકાય. બધા ઉદાહરણો એવું દર્શાવે છે કે પ્રભુના સેવકો પ્રભુની પાછળ ચાલ્યા, વિશ્વાસની યાત્રા કરી અને છતાં પણ દુઃખી થયા. સુલેમાન રાજા સભા શિક્ષકમાં આશ્ચર્ય વ્યક્ત કરે છે કે સારા માણસને કેમ દુઃખ પડે, અને ઈસુની સાથે વધસ્તંભે લટકતો ચોર આખી વાતને ખૂબ સરસ શબ્દોમાં મૂકે છે કે આપણે તો વ્યાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, આપણા કર્મોના કારણે શિક્ષા ભોગવીએ છીએ, પણ આ માણસ તો નિર્દોષ છે. અને એવું લખ્યું છે બાઇબલમાં યશાયા 53માં કે દેવની મરજી ઈસુને કચરવાની હતી. આવું શા માટે? સારો માણસ શા માટે દુઃખ વેઠે? આપણને પણ ઘણીવાર પ્રશ્ન થાય. આપણે નિયમિત ચર્ચમાં જઈએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રમાણિકતાથી જીવીએ, અને આપણને પારિવારિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે, બાળકોના પ્રશ્નોનો સામનો કરવો પડે છે, દાંપત્ય જીવનમાં વિચ્છેદ સુધી વાત પહોંચે છે, બીમારી આવે છે, સ્વજનનું મરણ થાય છે, આપણે એકલા પડી જઈએ છીએ, આર્થિક તંગી આવે છે, અનેક પ્રશ્નો હોય છે જીવનમાં. ત્યારે એમ થાય કે આવું શા માટે? આ પ્રશ્નનો ઉત્તર અયુબના પુસ્તકમાંથી પણ આપણને મળે છે. અયુબના પુસ્તકની શરૂઆત શૈતાન અને ઈશ્વરના સંવાદથી થાય છે. ઈશ્વર શૈતાનને અયુબ વિશે જણાવે છે કે નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત તેના જેવો બીજો એકે નહીં. અને શૈતાન ખૂબ સરસ દલીલ કરે છે કે એ તો તું એને આશીર્વાદ આપે છે અને તેનું રક્ષણ કરે છે, માટે એ તારી સ્તુતિ કરે છે. અને ત્યાંથી અયુબની યાતના શરૂ થાય છે. તેના જીવનમાં દુઃખનો પ્રવેશ થાય છે, બધું છીનવાઈ જાય છે. અને અયુબ ઐતિહાસિક વાક્ય બોલે છે, હું મારી માના પેટમાંથી નાગો આવ્યો હતો ને નાગો જઈશ. ત્યાંથી આગળ વધતા એમ કહે છે કે યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્ય હો. તેની પત્ની તેને કહે છે કે તું ઈશ્વર ઈશ્વર કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વર પરાયણતા દર્શાવે છે, તું પ્રમાણિકતાથી જીવ્યો છે, શું ફળ મળે છે તને એનું? આ દુઃખ, આ પીડા? અને અયુબ ખૂબ સુંદર પ્રત્યુત્તર આપે છે, અને એ પ્રત્યુત્તર આજના આ સંદેશાનો વિષય છે. તું અધર્મી સ્ત્રીની પેઠે કેમ બોલે છે? શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ નહીં? શું આપણે ઈશ્વરના હાથેથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ નહીં? ખૂબ સરસ આ વિષય છે, અને થિયોડીસી પણ કહી શકાય. દુઃખને જોવાની એક અલગ દ્રષ્ટિ આ વાક્યમાંથી આપણને મળે છે. પેઇનને પોઝિટિવલી જોવાની વાત આ વાક્યમાં રહેલી છે કે આપણને જે દુઃખ મળ્યું છે અથવા આપણા જીવનમાં જે દુઃખદ ઘટનાઓ બની રહી છે તેને આપણે સકારાત્મક દ્રષ્ટિથી પણ જોઈ શકીએ. 3 પ્રકારે દુઃખ વિશે આપણે વિચારી શકીએ. દુઃખ એ કોઈ હેતુ સભર ઘટના છે. આપણે જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે તેમાં ઈશ્વરનો કોઈ હેતુ રહેલો હોય છે. પવિત્ર શાસ્ત્રમાં અભ્યાસ કરતા
આ બાબત સ્પષ્ટ થાય છે. એક આંધળા માણસને જોઈને, જે જન્મજાત આંધળો છે, ઈસુના શિષ્યો ઈસુને પૂછે છે કે આ કોના પાપનું પરિણામ? સ્વાભાવિક આ રીટ્રીબ્યુટિવ લો છે, કર્મનો સિદ્ધાંત છે કે કોઈક પાપ છે જેના કારણે આ માણસ જન્મજાત આંધળો છે. પણ ઈસુ એને પાપના પરિણામ તરીકે નથી જોતા. ઈસુ તેને કહે છે શિષ્યોને કે આ કોઈનું પાપ નહીં, પણ તેનામાં દેવનો મહિમા પ્રગટ થાય, દેવના કામ પ્રગટ થાય, માટે તે આંધળો છે. દુઃખને આપણે આ દ્રષ્ટિથી જોઈ શકીએ. આપણા જીવનમાં આવતી દુઃખદ ઘટનાઓ, દુઃખદ પ્રસંગો, તેમાં દેવ પોતાનો મહિમા, પોતાનું કામ પ્રગટ કરે છે. તેને જ આપણે ચમત્કાર કહીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ પાસે જે રોગિષ્ઠ, બીમાર, દુઃખી લોકો આવ્યા, એ બધા ઈસુ પાસેથી સાજાપણું મેળવીને ગયા, અને તેના કારણે એ વિસ્તારોમાં દેવનો મહિમા પ્રગટ થયો. ઈસુના શિષ્યો પાસેથી પણ આપણને એ વાત જોવા મળે છે કે તેમણે જે સાજાપણું આપ્યું, જે ચમત્કારો થયા, તેના કારણે દેવનો મહિમા પ્રગટ થયો. હું એક જુવાનને ઓળખું છું, જે જુવાનને બાળક થવા સંબંધિત પ્રશ્નો હતા તેના પરિવારમાં. દુઃખી, હતાશ, નિરાશ, પરંતુ તેણે શ્રદ્ધાના સથવારે બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો, પતિ પત્નીએ, અને બાળકનો જન્મ થયો. ડોક્ટરો માટે એ આશ્ચર્યની વાત છે, અને ખૂબ જાણીતા સિનિયર ડોક્ટરે એવું કહ્યું કે આ ઘટના ત્યારે જ શક્ય બને જ્યારે ઈશ્વર ચમત્કાર કરે. તો આપણા જીવનમાં પણ પ્રશ્ન આવે છે, દુઃખ આવે છે, ત્યારે તેની મારફતે પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરતા હોય છે. દાઉદ ગીતશાસ્ત્રમાં કહે છે કે હું દુઃખી થયો, તે મને ગુણકારક થઈ પડ્યું, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો. દુઃખનો એક હેતુ શિક્ષણ પણ છે. દુઃખ આપણને જીવન જીવતા શીખવે છે. હું એક એવા જુવાનને જાણું છું કે જેની કાચી સમજમાં મા બાપનું અવસાન થયું, બહુ મોટો આઘાત, અને ત્યાંથી તેનું જીવન બદલાયું, અને તેણે પોતાના જીવનને પ્રગતિના પંથે લઈ જવામાં સફળતા મેળવી. એક જુવાન વ્યસનના કારણે તેના શરીરમાં ગંભીર બીમારી લાગુ પડી, અને બીમારીમાંથી તે બહાર આવ્યો, પણ એ બીમારીએ તેના વ્યક્તિત્વને બદલી નાખ્યું, અને તે જીવનને સાચા સ્વરૂપે જીવતા શીખ્યો. રશિયામાં વોલ્ગા નદી માનવ રહિત વિસ્તારોમાં જતી, તેનું પાણી એળે જતું, એટલે રશિયન વૈજ્ઞાનિકોએ તેને માનવ સમુદાય તરફ વાળવા માટે તેના કિનારે નાના નાના વિસ્ફોટ કર્યા, અને તે રીતે વોલ્ગાનું વહેણ વાળવામાં આવ્યું, અને આજે વોલ્ગા નદી માનવ વસાહતોને પાણી પૂરું પાડે છે. મિત્રો, આપણું જીવન પણ ક્યારેક અર્થવિહીન દિશા તરફ જતું હોય ત્યારે આપણા જીવનોમાં પણ આઘાત આવે છે, અને એ આઘાત આપણા જીવનને સાચી દિશા તરફ લઈ જાય છે. પ્રભુ આપણને દુઃખ મારફતે જીવન જીવતા શીખવે છે. પિતર દુઃખને એક જુદી દ્રષ્ટિથી જુએ છે. જેણે દેહમાં સહન કર્યું છે તે પાપથી મુક્ત થયો છે. દુઃખનો એક હેતુ શુદ્ધિકરણ પણ છે. દુઃખ આવે છે તેના કારણે માનવી આધ્યાત્મિક રીતે શુદ્ધ થાય છે. જે વાસનાઓ, જે લાલસા અને જે અહંકારથી તે સરળતાથી મુક્ત થઈ શકતો નથી, દુઃખના કારણે, પીડાના કારણે તે ખૂબ સરળતાથી આ બંધનોમાંથી મુક્ત થઈ શકે છે. હું એવા ઘણા ખ્રિસ્તી સાધુઓ વિશે જાણું છું કે જે લોકોએ દુઃખી થવાનું પસંદ કર્યું. સાધુ સુંદરસિંહ હિમાલયની બરફમાં ખૂબ ઊંચાઈ ઉપર ચાલેલા. સાધુ આમોસની વાત
હું જાણું છું કે જે ખેડા જિલ્લાના દેવળોની બહાર સૂઈ રહેતા, ઘણા બધા આવા ઉદાહરણો હોઈ શકે. દુઃખ જે સહન કરે છે તે શુદ્ધ થાય છે. તો આ દુઃખને જોવાની પહેલી દ્રષ્ટિ છે કે દુઃખ એ પ્રભુની યોજનાનો કોઈ હિસ્સો છે. દુઃખને જોવાની બીજી દ્રષ્ટિ એ છે કે આપણે જે દુઃખ વેઠીએ છીએ એ દુઃખમાં આપણે એકલા નથી હોતા, પ્રભુ આપણી સાથે છે. ઈશ્વરનું કાર્ય કુંભાર જેવું છે. એક હાથથી ટપલી મારે ઘડવાને આકાર, બીજો હાથ તું સાથે રાખે દેવાને આધાર. ઓ જીવનના ઘડનારા, તું સાચો છે કુંભાર. આંખથી મારી જ્યારે આંસુ છલકે અનરાધાર, જોઈ શકે ના તું એ આંસુ, લૂછતો હેતે અપાર. ઓ આંસુના ઘડનારા, તું આંસુનો લૂછનાર. આ જીવનના સહુ દુઃખોમાં તું જ સાચવનાર. ઈશ્વર આપણને દુઃખમાં મૂકી દેતા નથી. જ્યારે આપણે સારા હોવા છતાંય સહન કરીએ છીએ, ઈશ્વરના ભક્ત તરીકે સહન કરીએ છીએ, ત્યારે અતિ પ્રેમાળ, અતિ કરુણાવાન એવા આપણા પિતાને શી રીતે ગમે? તેઓ આપણી વારે દોડી આવે છે. શક્ય નથી અથવા જરૂરી નથી કે ઈશ્વર આપણને દુઃખમાંથી બહાર જ લાવે. ઈશ્વર પોતે દુઃખમાં આપણી સાથે આવી શકે છે. આપણે જોઈએ છે કે યુસુફને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો, તેનાથી વિરુદ્ધ દાનિયેલને ભઠ્ઠીમાંથી બહાર કાઢવામાં ન આવ્યો, પણ પ્રભુ પોતે ભઠ્ઠીમાં ગયા. એટલે ઈશ્વર ઘણીવાર આપણી કટોકટીમાં, આપણા સંકટમાં, આપણા દુઃખમાં આપણી સાથે રહે છે. રૂથને પણ બોઆઝની ભેટ આપવામાં આવી. મોર્દખાઈની આપણે વાત કરી. મોર્દખાઈ માટે રાજાને રાત્રે ઊંઘ ના આવી અને કાળ વૃત્તાંતના પુસ્તકમાં એને મોર્દખાઈની વફાદારીના પુરાવા મળ્યા. પ્રભુ આપણી સાથે રહે છે. જ્યાં રસ્તાનું સમારકામ ચાલતું હોય છે ત્યાં લખેલું હોય છે કે મેન આર એટ ધ વર્ક. એ જ રીતે દુઃખના સમયમાં પણ પ્રભુ કાર્યશીલ હોય છે. ગોડ ઇઝ એટ ધ વર્ક. પ્રભુ આપણને મૂકી દેતા નથી, આપણી સાથે રહે છે. પગલા નામની ખૂબ સુંદર કવિતા જે કહે છે કે પ્રભુ આપણને સંકટોમાં ઊંચકી લે છે. તો આ દુઃખના સમયમાં યાદ રાખવાની બીજી વાત કે મારા દુઃખમાં પ્રભુ મારી સાથે છે. દુઃખને જોવાની ત્રીજી દ્રષ્ટિ, જેમ સુખ પછી દુઃખ આવ્યું છે એમ દુઃખ પછી સુખ આવવાનું છે. દુઃખ કાયમી નથી, દુઃખ ક્ષણજીવી છે અને દુઃખના અંતે સુખ છે. આપણે જોઈ શકીએ છીએ કે ખાડામાં પડેલો યુસુફ એ દુઃખ વેઠ્યા પછી, કેદખાનામાં ગયા પછી અંતે મિસરનો અધિકારી બને છે અને વિશ્વની સૌથી પહેલી અન્ન વિતરણ વ્યવસ્થા એ સ્થાપે છે. દાનિયેલને પણ પૂરતું માન મળે છે. રૂથની વાત કરીએ તો રૂથને ઈસુની વંશાવળીમાં સ્થાન મળ્યું છે. મોર્દખાઈને હામાનની જગ્યાએ અધિકારી બનાવવામાં આવે છે. ઈસુને તો દેવના જમણે હાથે બેઠેલા આપણે જોઈએ છે. અને 12 શિષ્યો જેમણે યાતના વેઠી તેમને ઇસ્રાયેલના 12 કુળોનો ન્યાય કરનાર તરીકે ઠરાવવામાં આવે છે. મિત્રો, જેણે જેણે ઈશ્વરના ખાતર દુઃખ વેઠ્યું છે, સારું કરવાના કારણે દુઃખ વેઠ્યું છે, એ બધાને અંતે સુખ મળ્યું છે. અયુબના પુસ્તકમાં છેલ્લે આપણે જોઈએ છે કે અયુબને બમણું અને 4 ગણું મળ્યું. પ્રભુ કોઈના દેવાદાર રહેતા નથી. ઈશ્વરે એક પણ રાત એવી નથી બનાવી કે જેના અંતે સવાર ના હોય. ઈશ્વરે એક પણ દરિયો એવો નથી બનાવ્યો કે જેને કિનારો ના હોય. તરે મારી હોડી છો તોફાનમાં, નથી એકે સાગર કિનારા વિના. મને શાની ચિંતા સહારા વિના, નથી રાત એકે સિતારા વિના. દુઃખનો અંત છે,
અને દુઃખના અંતે સુખ છે. દુઃખને જોવાની આ ત્રણ દ્રષ્ટિ આપણે ફરીવાર યાદ રાખીએ. દુઃખ એ ઈશ્વરની મારા જીવન માટેની યોજનાનો કોઈ હિસ્સો છે. એ દુઃખનો હેતુ છે. એ દુઃખ ઈશ્વરનો મહિમા, ઈશ્વરનું કામ પ્રગટ કરે છે. અથવા તો એ દુઃખ મને જીવન જીવતા શીખવે છે. અથવા તો એ દુઃખ મને શુદ્ધ કરે છે, આત્મિક સામર્થ્ય આપે છે. આ પહેલી દ્રષ્ટિ. બીજી વાત, મારા દુઃખમાં હું ક્યારેય એકલો નથી. મારો પ્રભુ મારા દુઃખથી અજાણ નથી. એ મારા દુઃખમાં મારી સાથે છે, મને હિંમત, બળ, દિલાસો આપે છે. જેમ ઈસુને બળ આપતો દૂત દેખાય છે, મને ન દેખાય પણ મને પણ દૂત મારફતે બળ મળે છે. અને ત્રીજી વાત, દુઃખ કાયમી નથી. આ દુઃખ ચાલ્યું જવાનું છે અને અંતે મને સુખ પ્રાપ્ત થવાનું છે. મિત્રો, આથી જ ઈસુ આપણને એક નવો દ્રષ્ટિકોણ શીખવે છે. સામાન્ય રીતે જગતમાં દુઃખને જોઈને કોઈ તેને આવકારવા સામે ચાલીને જાય નહીં. પણ આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો તેમાં ઈસુ એવું કહે છે કે ચાલો આપણે યરુશાલેમ જઈએ, કેમ કે હું શાસ્ત્રીઓના હાથે દુઃખ વેઠું અને મરણ પામું તે અગત્યનું છે. સામે ચાલીને દુઃખને ભેટવા માટે ઈસુ જાય છે. સામે ચાલીને દુઃખ સહન કરવા માટે ઈસુ જાય છે. આ એક નવો દ્રષ્ટિકોણ, એક નવો અભિગમ ઈસુ આપણને શીખવે છે. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ. વેદનાને પણ વાલ કરે, એ વિરલા કોઈ કોઈ, એ વિરલા કોઈ કોઈ. પિતર પણ આપણને કહે છે કે જ્યારે તમને દુઃખ પડે, પ્રભુના સેવક તરીકે દુઃખ પડે, સારું કરતા દુઃખ પડે, ત્યારે તમે નવું કંઈ બન્યું છે એમ તેમ આશ્ચર્ય ન પામો, પણ હરખાવ. ઈસુના દુઃખના તમે સહભાગી થયા છો, તેના લીધે તમે હરખાવ. ભૂંડું કરવાને લીધે સહન કરવું, તેના કરતા સારું કરવાને લીધે સહન કરવું તે સારું છે, કારણ કે તે ઈશ્વરની નજરમાં પ્રશંસા પાત્ર છે. અને પિતર તો તેનાથી આગળ વધીને એક અદ્ભુત વાત કરે છે કે તમને તેના માટે તેડવામાં આવ્યા છે. અજાયબ જેવી વાત છે. હું તો સુખની શોધ કરું છું, હું તો સુખનો ચાહક છું, અને પિતર તો એવું કહે છે કે મને દુઃખ સહન કરવા માટે તેડવામાં આવ્યો છે. આપણે યાદ રાખવાની જરૂર છે. સહનશીલતા એ પવિત્ર આત્માનું ફળ છે, અને માટે ઈસુ કહે છે કે શોક કરનારાઓને ધન્ય છે. ન્યાયપણાને લીધે તમારી સતાવણી થાય ત્યારે તમે હરખાઓ. સાંકડો માર્ગ તમે પસંદ કરો અને તું તારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલ. સ્વેચ્છાએ, આનંદથી સામે ચાલીને વધસ્તંભ ઉંચકવો એટલે દુઃખનો સ્વીકાર કરવો, જીવનમાં આવતી દુઃખની ઘટનાઓનો સ્વીકાર કરવો. આપણે જ્યારે દુઃખનો સ્વીકાર કરીએ છીએ ત્યારે એક અદ્ભુત ઘટના ઘટે છે. એક સરસ વાર્તા યાદ આવે છે. એક રાજા બહુ દુઃખી અને અશાંત. તેના ચિત્રકારને તેણે કહ્યું કે તું એવું ચિત્ર દોરી લાવ કે જેને જોઈને મારું મન શાંત થાય, આનંદિત થાય, પ્રસન્ન થાય. થોડા દિવસો બાદ ચિત્રકાર ચિત્ર દોરીને આવ્યો અને રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. આ શું દોરી લાવ્યો છે? ત્યાં તો વરસાદી આકાશ ચિત્ર્યું છે, વીજળીઓના ગડગડાટ ચિત્ર્યા છે, તોફાની દરિયો ચિત્ર્યો છે, તેમાં લાકડાની તૂટી ગયેલી હોડી દર્શાવી છે. હોડીમાં એક બે માણસો જીવ બચાવવા માટે દોડાદોડ કરતા હોય તેવું દેખાય છે. આ તો દરિયાઈ વાવાઝોડામાં, તોફાનમાં સપડાયેલી તૂટી જતી એક હોડીનું ચિત્ર છે, જેમાં માણસો જીવ બચાવવા માટે દોડાદોડ કરી રહ્યા છે. આને જોઈને તો કઈ રીતે મન શાંત થાય, પ્રસન્ન થાય, આનંદિત થાય? ચિત્રકારે કહ્યું કે મહારાજ, તમે શાંતિથી એ ચિત્રને જુઓ. તેના કુવા થંભ ઉપર એક નાનું પક્ષી તમને દેખાશે, અને નાનું પક્ષી સુંદર ગીત ગાઈ રહ્યું છે.
મિત્રો, જ્યારે દુઃખનો આપણે સહજતાથી સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે પેલા પંખીની માફક વાવાઝોડામાં મૃત્યુના ઓથાર તળે પણ ગીત ગાઈ શકીએ છીએ, આનંદ કરી શકીએ છીએ. પાઉલને અને સિલાસને આપણે કેદખાનામાં ગીતો ગાતા જોઈએ છે. સ્ટેફનને પણ પથ્થરોના વરસાદ વચ્ચે સ્વર્ગને જોતો જોઈ શકીએ છીએ. રોમના પેલા ખ્રિસ્તીઓને જ્યારે મારી નાખવામાં આવતા ત્યારે ખ્રિસ્તીઓ આનંદ સાથે ગીતો ગાતા ગાતા મૃત્યુને ભેટતા. જોસિફસ ઇતિહાસકાર નોંધે છે કે ખ્રિસ્તીઓને આનંદ સાથે સામે ચાલીને મૃત્યુને ભેટતા જોઈને એ સમયના રોમનોને આ નવા ધર્મો માટે માન થયું અને ધીમે ધીમે આખું રોમ ખ્રિસ્તી થઈ ગયું. જ્યારે આપણે દુઃખનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સુખને અને દુઃખને એક સરખી દ્રષ્ટિથી જોતા શીખીએ છીએ. દુઃખમાં પણ આપણો વિશ્વાસ ટકી રહે છે. દુઃખમાં પણ આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરી શકીએ છીએ અને દુઃખમાં પણ આપણે આનંદિત રહી શકીએ છીએ. બહુ સુંદર વાક્ય સાથે આપણે સંદેશાનું સમાપન કરીએ. પ્રભુમાં સદા આનંદ કરો. સદા શબ્દ ખૂબ સરસ છે. સદાનો અર્થ એ થાય સુખમાં પણ આનંદ કરીએ અને દુઃખમાં પણ આનંદ કરીએ. કેમ કે દુઃખ એ પ્રભુનો મહિમા પ્રગટ કરવાનું છે. દુઃખ એ શિક્ષણ આપવાનું છે. દુઃખ એ શુદ્ધ કરવાનું છે. દુઃખમાં મારા પ્રભુ મને સાચવવાના છે, મારી સાથે રહેવાના છે અને દુઃખના અંતે મને સુખ મળવાનું છે. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ આભાર. આપે મને સાંભળવા માટે આભાર. પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ, આ વચનો સમજવાને માટે, સ્વીકારવાને માટે તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થનાનો સ્વીકાર કરો. આભાર. આમેન. થેન્ક યુ. તે દિન કર્યો જ્યારે તરનાર કેરો મેં અંગીકાર. હર્ષે ભરપૂર મન અત્યારે ખુશીનો કરે છે પુકાર. ક્રિસ્તે કહ્યું પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો. મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો. તેણે તેડ્યો ને સુણ્યા મેં મધુરેશ્વરી પોકારો. ક્રિસ્તે કહ્યું પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો.
મારા તું હાલ આરામે રે આ સુખને સ્થાન પ્રભુથી દૂર ન જાકો કાળ તે આપે સર્વ કૃપાદાન ખ્રિસ્તે કહ્યું પ્રાર્થના કરો જાગૃત અને આનંદી રહો લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ ત્યાં લગ પહોંચશે હે પરાત પર દાસ કેરી સ્તુતિની સુવાસ ખ્રિસ્તે કહ્યું પ્રાર્થના કરો જાગૃત અને આનંદી રહો તારો છું ઓ ખ્રિસ્ત માનું તારી વાત કાકે તે કીધી છે પ્રીત તો પડાવું ખરા વિશ્વાસાત ને તુજ પાસે રહીશ ની રાખ મને સામ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટ મોત થયું રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાયું मुझने अर्पित कर तारी सेवा कर तारी महाकृपाए हर विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने साम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कूकनी पासे है प्रभु ज्यांથી મૂલવાન રાખવાનું घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल ने बड़े જ્યારે આરાધું તને ઓ મુજના મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોત થયું
રાખ મને તું જ દુઃખની પાસે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સ્થાન પાસે પ્રભુ, જાતે મુજ માટે મોસાયું. રાખ મને તું જ દુઃખની પાસે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવા